आप देख रहे હું સેવા કરતો રહીશ તેવા જીતુ કાકાને હું પ્રોમિસ આપું છું. બીજું રાજકીય જે મારે ધંધાકીય આમ તો હું મવડી એકવાર દર્શન કરવા ગયો, મોડીનો બહુ માનવી તો મેં એક બાધા રાખી કે મારે ટ્રક લેવી પણ કાં તો મારે તો 5 રૂપિયા નતા. અને પછી પ્રવીણભાઈને મેં કીધું કે પ્રવીણભાઈ મારે ટ્રક લેવાની છે તો શું કરતો? તો પ્રવીણભાઈ કે સુંદરમ ફાઇનાન્સમાં હું તને લોન અપાવી દઉં એમ. તો પ્રવીણભાઈએ બી મારા આર્થિક વિકાસમાં બહુ ફાળો આપ્યો છે. એવા પ્રવીણભાઈ, ભરતભાઈ પંચાલ, પછી પ્રભુદાસભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ શાહ, મીનાબેનભાઈ, યોગેનભાઈ, પ્રકાશભાઈ, આલમભાઈ અને અતુલભાઈ ભાવસાર. અતુલભાઈ ભાવસાર આપણને ભલે હું છેલ્લે નામ બોલ્યો પણ અતુલભાઈ ભાવસાર બહુ મોટી વ્યક્તિ છે. અહીંયા 15 વર્ષ સુધી આ વિસ્તારમાં કોર્પોરેટર રહ્યા, અલગ અલગ કમિટીઓમાં ચેરમેન રહ્યા અને આજે આખા ગુજરાતનું જે સાહિત્ય આપણે રોડ પર ભારતીય જનતા પાર્ટીનું જોઈએ છે, નરેન્દ્રભાઈ મોદીનું કોઈ પણ પ્રકારનું સાહિત્ય એના આજે ગુજરાતના ઇન્ચાર્જ છે. બીજું કે જયેશભાઈ કામદાર સાહેબ, પેલા આપણે સ્થાપક લીધા દયાજીભાઈ, એ આપણે અહીં આવ્યા અને એમણે જે આશીર્વચન આપણને આપ્યા કે બેંક સારી રીતે ચાલવી જોઈએ એ પ્રમાણે હાલ તો બેંક ચાલી રહી છે અને અમે ચલાવીશું. બીજું કે જલપાબેન છે, એને મારું નામ ના બોલ્યું કારણ કે એનો પપ્પા જેવું એટલે કે નામ ના બોલાય પપ્પાનું એમ. પણ એવું નથી. આપણે આપના આશીર્વાદથી આ બેંક સારામાં સારી ચાલશે અને આવનારા દિવસોમાં જે રીતે અલગ અલગ પ્રકારની યોજનાઓ જલપાબેને આપણને કીધી, મુકેશભાઈએ કીધી, એ યોજનાનો લાભ તમામે તમામ શેર હોલ્ડરો વધુમાં વધુ લોકો લે અને લોકોને બેંક તરફ આકર્ષિત કરીને ડિપોઝિટ લાવે અને આ બેંક નાનામાં નાના વ્યક્તિઓ 10,000ની લોન થી 1 લાખની લોન આપી અને ગરીબ લોકોના આશીર્વાદ આપણા બધાને સભાસદોને મળે એવા આપણે બધાએ સામૂહિક પ્રયત્ન કરવા જોઈએ. વધુ ના કહેતા જીતુ કાકા છે એટલે બોલવાના છે, તમે બધા કંટાળી જશો એટલે હું મારું વક્તવ્ય ટૂંકાવી રહ્યો છું.